મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. કેમ છો? મજામાં? આજે દવાખાનામાં ત્રીજો દિવસ અને આજે લગભગ છેલ્લો દિવસ. આજે છે રજા આપી દે તો કેવો રહેશે હવે? રેડી? અને બીજી સરપ્રાઈઝ જો આ ભાઈ મળી ગયા મારે. જો આટલે સવારમાં અહીંયા અમે આજે વિજયભાઈ નાસ્તા પાણી લઈને આવ્યા ને તો હારો ઠેલો લઈને ઊભો હતો. ખબર વગરનો આજે આવી ગયો છે એક દિવસ માટે કે આજ જ નીકળી જવાનું છે. હે આજ જ નીકળી જવાનું છે. એને શરમ બહુ આવે. એને એની કરતા ઓલો વીરુ ને અમારો નાનો છે ને ગાંધીનગર, એ તો ફોનમાં વિડીયો કોલ ચાલુ હોય કેમેરો ચાલુ કરીને કેમેરો ફોન કરી દો ને એમ રેડું નાખે. આવું છે અને આજે રજા આપી દેશે. આજે છે ને દાદાના ઘડીક સવારમાં હકાવ્યા, થોડુંક હાલા ઘણું હાલી લીધા. કેમ અત્યારે હાલો આગળ પાછળ થોડી પરમાં ચલાવી પાછા ચાલે સાથે હાથે હાલવાની. આજે છૂટી મળી છે 4 દિવસ, ત્રીજો દિવસ છે આજે. મતલબમાં 2 દિવસ તો કમ્પ્લીટ અહીંયા આરામ કર્યો. હાલવાની છૂટી નથી, હાલવાની તો નહીં પણ આમ પડખા ફરવાની એવી કાંઈ છૂટી નહોતી. તો આજે થોડુંક વોકિંગ કરે છે ને લગભગ આજ તો 100% તો રજા આપી જ દે. પહેલાં ડૉક્ટર આવ્યા પૂછવાનું થઈ ગયું, પછી એટલે પૂછી લઈએ. અને હવે વિવેક ને વિજયભાઈ ને બા ત્રણે અહીંયા છે અને હું જાઉં છું અત્યારે ઘરે ઉપર. પછી નાહી ધોઈને આવું. એ લોકો અહીંયા રહેશે. હજી હાલવું હોય થોડીક વાર આટો મારી લો એટલે ઓલે બીજો કાંઈ હે 2-3 દીધા પગ જકડાઈ ગયા હોય કે નહીં? ના રે ના, ફર્સ્ટ ક્લાસ અત્યારે વોકિંગ કરે. 2 દિવસ હાયલા નથી, રોજ સવારમાં હાલવા જાય. 2 દિવસથી હાવ હાયલા નથી એટલે થોડો વધારે હાલો લાગે. એ બા 2-2.5 કલાક રોજ સવારમાં ચાલવા જાય. ચાલો હવે આપણે જઈએ ઘરે અને ઘરનું વાતાવરણ માણીએ. ટાઈમ થયો છે 11 વાગવામાં 15 મિનિટની વાર છે અને હું અત્યારે આવી ગયો છું ઘરે આવીને નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે જવાનું છે ઓફિસે જઈને પછી જવાનું છે અભિની નૈતિકની સ્કૂલે. હવે જતા હતા ઓફિસે ને ત્યાં દાદાનો ફોન આવ્યો કે ભાઈ મારું મેનુ છે ને આજે એવું છે કે સેવ ટમેટાનું શાક, રોટલી ને છાશ ને ગાજરનો સંભારો એવું બનાવીને દવાખાને લેતા આવે. તો ઘરે કોઈ છે નહીં, ફોન ઉપાડતા નથી. એટલે મેં આઈડિયા એવો કર્યો છે કે અમે 2 ઓફિસ જઈએ છીએ, આગળ લેડીઝ ઘરે આવી જશે ઘરની. તો વેદાંતને કહું છું એક પેપરમાં આ લિસ્ટ લખીને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દે એટલે આવીને ફોન કરશે. ન કરે તોય અહીંયા લખેલું તો ભાળશે જ કે આ બનાવવાનું કીધું છે ને આનું ટિફિન લઈ જવાનું છે. આવી રીતે આજે નવો શું કહેવાય એક ચુસ્કો કરવાનો છે. ઉપાડી દીધો ફોન. ઘરે કોણ છે? સારું હાલો તો હવે જઈએ ઓફિસે અને ત્યાંથી જવું બેને નૈતિકની સ્કૂલે. જો આ રીતે લખવાનું છે, પેપરમાં લખી નાખવું છે સેવ ટમેટાનું શાક, ગાજરનો સંભારો, રોટલી અને છાશ ટિફિનમાં લઈ જવાનું છે એટલે તે બનાવજો. 4 જણાનું ટિફિન છે. દેખી તને ધર્મેશ સાચવી લે. હવે તારા મમ્મીને કે આપણા મૂકી વયા જાય બરાબર, એટલે તારા મમ્મી તારા આંટી આવીને વાંચી લે એટલે આ રીતે બનાવીને તૈયાર રાખે. કે આપણે આઈડિયા કર્યો છે આજે, જોઈ સક્સેસ જાય છે કે એમ. જોકે ફોન કરેલા છે ને એટલે મિસ કોલ ભળીને જ પહેલાં તો ફોન કરશે, પણ ન કરે તોય તે આપણે કહી તો દીધું જ છે ગમે રીતે પત્ર લેખન દ્વારા. પહેલી વાર પત્ર લખ્યો છે. આજે છે ને વ્લોગમાં વાત કરવી છે કોમેન્ટની કે કાલે આપણે દાદાના ઓપરેશન કરાવવા માટેનો વ્લોગ વિડીયો મૂક્યો તો ભરીને કોમેન્ટ આવી, બહુ કોમેન્ટ આવી કે ભાઈ ગેટ વેલ સૂન દાદા જલ્દી સાજા થઈ જાય, ભગવાનને પ્રાર્થના. દાદા માટે ખૂબ ખૂબ એવા શુભેચ્છાઓ આવી કે ઝડપથી સારા થઈ જાય, સારા એવા થઈ જાય. લગભગ બધી કોમેન્ટમાં કોઈ કોમેન્ટ એવી નહીં હોય કે જેને દાદાને શુભેચ્છા નહીં પાઠવી હોય સારા સ્વાસ્થ્ય માટે. તો વ્લોગર તરીકે એક મને આજે છે ને આમ બહુ પેલું એવું થાય છે કે ભાઈ આપણે જે વ્લોગ બનાવી છીએ ને તો એ મને આજ વસૂલ થઈ ગયા ને એવું લાગે છે. ઘણા તો ફોન પણ આવ્યા, વ્યુઅર્સના ફોન આવ્યા, ઇન્સ્ટામાં કોલ આવ્યા છે, વોટ્સએપ કોલ કોઈના આવ્યા છે, અમેરિકાથી ફોન આવ્યા છે 2 જણાના. અમેરિકાથી મેનેજભાઈનો સવારમાં ફોન આવ્યો, બહુ સારી વાતો કરી, મજા આવી એમની સાથે વાત કરવાની. અને કાલે સાંજે પણ મેં તમને કીધું હતું કે ગયા કાલના વ્લોગમાં તમે જોયું તો
બધાની સારી એવી શુભેચ્છા હોય. બધાનો દિલથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ તમારો બધાનો આભાર. અમારા પરિવાર સાથે એક પરિવારની જેમ જ જોડાયેલા તમે છો. તમારો આમાં મારે હું કેવું નહીં, મને ખરેખર ઓલું નથી થતું, શબ્દો નથી મળતા મને. તમે એટલા દિલથી તમે ભગવાનને પ્રાર્થના અમારા પરિવાર માટે કરો, જેમ કે તમારું ને અમારું પરિવાર જ છે એવું વિચારીને કરો છો. ખરેખર બહુ લાગણીશીલ વસ્તુ થઈ ગઈ મારા માટે. તો બીજો મિનેશભાઈનો ફોન આવ્યો ને સવારે, એણે વેતન માટે એ અમેરિકામાં છોકરી જોઈ રાખી છે એવું કીધું. બોલો, એ મેં કીધું બહુ વાર છે ભાઈજી, પણ આમ વળીને કીધું ભાઈ નહીં, એ તો તમારે કંઈ કહેવાનું નથી, ભલે હજી 4-5 વર્ષ ખમવું પડે તો હું ખમાડી દઈ, પણ તમારો સંબંધ તો ત્યાં જ અહીંયા જ કરવાનો છે ને અહીંયા જ આપણે ગોઠવવાનું છે ને વેદાંતને અહીંયા લઈ લેવાનો છે. થેન્ક યુ મિનેશભાઈ. અમારા હું તમને કહું છું ને કે અમે તમારી એક પરિવાર રીતે જોડાયેલા હોય ને, આવા ફોનથી આવા તમારી સાથે આવી વાતચીતથી અમને એવું થાય. તો વેદાંતનું શું થાય તો આપણે ભવિષ્યમાં જોઈ. પણ થેન્ક યુ મિનેશભાઈ. તમે 2 વાગ્યાના ટાઈમે ઘેરે તો પહોંચી ગયા, 1:30 વાગે. 2 વાગે બહાર જવાનું છે પાછું એટલે. અને જો ઘેરે બધાય હું થેરાપીવાળા આવી ગયા. હાલો, શું છે રસોઈમાં? સેવ ટમેટાનું શાક ને એવું બધું. કેમ બાકી આપણે આઈડિયા કેમ? હા, કેમ બાકી? આજે છે ને ફોન કર્યો તો ઉપાડ્યો નહીં, પછી ડાઇનિંગ ટેબલ ઉપર ચિઠ્ઠી લખીને મૂકી દીધી, સેવ ટમેટાનું શાક, સંભારો, છાશ ને રોટલી. એટલે આજે એટલા વર્ષે મેં લેટર લખ્યો. ડિનર લંચમાં અત્યારે રસાવાળા ખમણ, એમાં નાખવાનું સલાડ, બટેટા, કાંદા અને પછી આ રસો. આ બધી વસ્તુ આવે મસ્ત. કાંદા આવે, લસણ આવે, લીલું લસણ આવે, પછી લીંબુ આવે. હા, લીંબુ આવે. તો અત્યારે મસ્ત રસાવાળા ખમણનો પ્રોગ્રામ છે. અને આ સોભી પણ ખાઈ લેવાનું છે, પાકું છે, ખાઈ લે એમ. ટાઈમ થયો છે અત્યારે 5:35 અને આપે છે દવાખાનાથી રજા. હવે આ બોટલ એટલી પડી રહે ને આ બોટલ એટલી પડી રહે, અને પૈસા પૂરા થઈ દેવાના. આપણે હારે કે હે બેન, આ બોટલ પડી રહે ને પાછા આપી દે કેમ થાય? એની હાટુ 1 દી રોકાવ, 2 દી રોકાવું પડે આ પૂરી કરવા માટે, તો બીજું બિલ વધી જાય. હવે અત્યારે છેલ્લી ચા આવી ગઈ છે હોસ્પિટલની. અને અમે રજા લઈએ છીએ ને, વિવેકભાઈ અહીંથી રજા લે છે, અહીંથી સીધો વયો જાય છે ગાંધીનગર. તો ભાઈ રિહાણો કે આ બધું ફોન લીધો તો આમ ભાઈ સા ઢોળે જાય. તો એવું છે, શરમાળ બહુ છે એમ. મેં કેમ કીધું તો બધા પૂછે કે વિવેકભાઈ કેમ તમે લીધા ને વિડીયોમાં, દિવાળીએ કેમ દેહમાં ન આવ્યા? મેં દિવાળીએ દેહમાં તો એટલે નહોતા આવ્યા, આવું દવાખાનું એટલે મારું ઓપરેશન કરાવ્યું ત્યારે આવી ગયો હતો, એટલે તો પછી દિવાળી રજા ન મળી. અરે આપણે એમનું પગ્યા લાગ્યું. હાલ આવજો, જય વીરુભાઈને ફોન કરાવજો. જો હવે દવાખાનેથી ઘેરે જવા નીકળી ગયા છે. વિજયભાઈને અલગ બાઇકમાં હતા તો એમાં વહી ગયા છે, લઈને આવ્યા હતા. ને ટ્રાફિક આજે રોડ ઉપર બધે બહુ મળ્યું. અત્યારે બા દાદાનો હું ત્રણે ગાડીમાં છીએ. ટાઈમ થયો છે 6:10. અને ઘેરે જઈને પછી પાછું બધી થેરાપીમાં જવાનું ને એવું બધું કામકાજ છે. શું કહો તમે? બધાની શુભેચ્છા મળી એટલે દાદાએ કાલે બધાના છે ને કોમેન્ટ વાંચ્યા, નવરા ત્યાં હતા હાવ, એટલે બધાની કોમેન્ટ વાંચી. અને હું તમારે કેવું છે એના માટે? એના માટે થેન્ક યુ, આભાર બધાનો ખૂબ ખૂબ. હા, સવારે મેં બધાને થેન્ક યુ કહી દીધું છે મારા તરફથી, પણ દાદા તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર. આજે કોમેન્ટ વાંચતા છે ને રેડી એકદમ ખરેખર આમ આપણે ઓલું થાય કે બહુ પરિવાર હોય. હા, બહુ મોટો આપણો પરિવાર છે એવું ફીલ થવા મળ્યું હતું. એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આજે પણ ઘણા એમ કીધું દાદાની ઇમ્યુનિટી બહુ સ્ટ્રોંગ છે, એટલે દાદા વહેલા હારા થઈ જાય. 2-3 જણા એવી કોમેન્ટ કરી, હા જલ્દી રિકવર થઈ જાય. તો સાચી વાત છે. અમારે આમ તો ગણો તો મારે કરતા વધારે સારી હશે ઇમ્યુનિટી, કેમ કે હાર્ડવર્ક કરે કે નહીં પહેલાથી, અને હજી હાર્ડવર્ક એટલું કરે.
ગામડે ગયા હોય ને તમે જોયા કરો એવું હાર્ડવર્ક કરે. ક્યારેક હું આપણે ગામડે આવીશું ને ત્યારે બતાવે હું તમને. સવારમાં વહેલા ઉઠીને કપાળી લઈને ચોટી જાય, કોદાળી લઈને ચોટી જાય. કોઈ જ આજુબાજુમાં વધારાનો ખડ ન હોય, મારે ઘરની આજુબાજુમાં કોઈ વધારાનો છોડવો ન હોય, એવું ફર્સ્ટ ક્લાસ રાખે. રસ્તામાં બહુ ટ્રાફિક કહું રહેવા, પણ ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચ્યા 6:30 વાગે. ઓહો, દાદાને હોલમાં જ બેડ તૈયાર રાખ્યો એમ ને? સરસ, વાહ નહીં તો વાહ. ક્રેડિટ લેવાનું છે આટલું માથા કોઈ ચાલે છે. હા, અને લા ક્રેડિટ લઈ લેવું છે. બધી વસ્તુ માં આંગળી હાથે ની આંગળી અડાડી. હાલો તો હે ટોટલ બધી જે કાંઈ ઓલી છે એ તને આપવા. બસ જેટલું લેણું છે બધું. લેણું ન હોય કેમ ના? દાદાને કોઈ દી લેણું હોય. તો હાલો 6:30 થઈ ગયા છે. તો હું અત્યારે થેરાપીમાં જઈ આવું. ખીચડી બધું ખાવાનું બધી છૂટી આપી, ખાલી તીખું તો આમ ખાઈ શકતા નથી. તો શું બનાવ્યું તમે રસોઈમાં? ઓકે, આપણે તો બધું ચાલે ઓલ ઓવર. ચાલો તો હું થેરાપી જઈ આવું. ક્યાં ચાલું મારું? અત્યારે 7:45 થઈ છે ને અહીંયા આરામ બહાર હાલે છે. નૈતિકભાઈ શાંતિ રમે છે ક્યુબથી ને અહીંયા ચોળી વીણવાનું કામ ચાલુ છે. કેમ અત્યારે? અત્યારે કેમ વટાણા છે ચોળી છે? અચ્છા, મેં કીધું હારું ઓલામાં વટાણા પડ્યા એ ચોળી પડી કેમ આમાંથી વટાણા નીકળે છે ખૂબ? કીધું હા, ભેગું એટલે બધું વજનમાં એક ભેગું નાખી દેવાનું જેટલું છે નાખવું હોય એ સારું પડે. 2 માણસો રહેતા હોય ને સારું પડે કે નહીં? બધા શાક જેટલું જોઈએ એટલે પ્રમાણે લઈ લઈએ આપણે. દાદાને દવાનો ટાઈમ થઈ ગયો છે. તો નૈતિકને ડ્યુટી મળી ગઈ છે કે 8 વાગ્યા ને એટલે દાદાને દવા યાદ કરાવી દેવાની. ટાઈમે ટાઈમે દવા યાદ કરાવી. નૈતિક એ કામ છે ને પરફેક્ટ કરશે એવું લાગે છે. લોકડાઉનમાં ને? હા, લોકડાઉનમાં મેં ગામડે હતા ને તો ગોરધન બાપાની દવા કાયમિક નૈતિક યાદ કરાવતો 5 વર્ષ પહેલાં. અત્યારે તો મોટો થઈ ગયો, ત્યારે નાનો હતો ઘણો. અને હવે બીજું કામ એવું છે, જો આ લેપટોપ બગડી ગયેલું છે ઘણા સમયથી, મતલબ એની બેટરી ખરાબ થઈ ગયેલી છે. તો આજે બેટરી નખાવવા માટે જવાનું છે. અને લગભગ 2 મહિના 3 મહિના તો રિપેરિંગનું મુહૂર્ત નહોતું હોતું. બોલો, ખરાબ તો કેટલા સમયથી થઈ ગયેલું છે, પણ આજે મુહૂર્ત આવી ગયું છે. તો હું ને નૈતિક બે જઈ. બીજું કંઈ કામ નથી ને નેતા? હાલો, બીજું કંઈ કામ નથી. ત્યાં તમારે કંઈ કામ છે લજાવણી બાજુ? કંઈ કામ છે? હું ને નૈતિક બે છે ને લેવા ગયા હતા એનું આધાર કાર્ડ, પછી લેપટોપ રિપેર કરાવવા અને લઈને આવ્યા ચપ્પલ. મારા ચપ્પલ કીધું ને તૂટી ગયા હતા તો ચપ્પલ લઈ લીધા. હવે જઈ છીએ ઘેરે. ઘેરે મને એવું કેમ લાગે છે કે મહેમાન હશે? તને કાંઈ એવું લાગે? જોઈએ આગળ ઘેરે જાય. મને એવું લાગે છે કે મહેમાન હશે, પણ કદાચ નહીં પણ હોઈ શકે. મહેમાન અંદરથી આમ ગાઢ ફિલિંગ કહેવાય ને, એ આવે છે મહેમાન હશે. અને કોને કહેશો, શું કહેશો, કાંઈ ખબર છે? શું કહે બા? હા બા, વેદાંત તમને શું કહે છે? શું કહે વેદાંત તમને? કેતો હવે કેતો બા ને કે બા જીવનમાં થોડી કોઈ દી આળા કરાય. 1 નંબરનો આળખોડો માણા એવી વાતો કરે છે પાછો. બાપા શેવડી ફોલાવીને ખાવી છે ને. હવે શેવડી બાપા ફોલાવી છે અને એને ખાવી છે, અને બાને પાછા આળાને વિશે લેક્ચર આપે છે. કાંઈક તો શરમ આવી જોઈએ ને. હે 18 વર્ષ ઉઠી ગયા શેવડી એની બાપાએ ફોલાવી કાંઈ. બાને ડાયાબિટીસ છે ખબર છે ને તને? એમ નહીં, બાને ડાયાબિટીસ, બાને દાંત મજબૂત છે. હે દુખે નહીં? બા દાંતથી બોલે છે? બા દાંતથી બોલે છે? બા દાંતથી બોલતા જ ને દાંત કીધું ના નીકળી ગયા હોત. આળ હોડા આવ ફોટો માણા એ ફોલ ફોલ. હવે તો હું જ ફોલાઈ ગઈ. તો પ્રોગ્રામ અત્યારે શેવડી ખાવાનો છે.
હું બા દાદા બા ને વેદાંત ચાર જ ઘરે છે ઈ. અને જાનુ વિજયભાઈ ને લેના ભાભી જ્યાં છે લગ્નમાં નૈતિક નબી ને એની મમ્મી ત્રણેય ઉપરના મળે હુવાઈ ગયા છે. તો હવે શેવડી ફોડવાનો પ્રોગ્રામ છે ચાલુ. શેવડી ફોડતા જઈને ખાતા જઈને મજા કરતા જઈને આગળ હું જે ઓલા લોકો લગ્નમાંથી આવે ને પછી એની હારે વાત કરીએ આપણે. બોલ હવે હું કહેતો હતો આગળ હે આપણે હું કોઈનો ઉપકાર ન જોઈએ હો ઘડીકમાં દિશા ને દશા બે ફરી ગઈ. થોડીક વાર પહેલા આગળ બાપાએ શેવડી ફોલાવી તો હવે એમ કહે છે આપણે કોઈનો ઉપકાર ન જોઈએ હાથે ફોલવાનું છે. જોઈએ ફોલે હાથે શું ફોલે કેમ જતો બોલો 18 વર્ષ હટી ગયા ગાડી હાંકતા શીખવી છે પણ શેવડી બોલતા નથી શીખવી. એ બોલેલી જ ખાવી છે. આજે દાદા આરામમાં છે ને તરી ફોલાઈ ગઈ હોય. બા ફોલે ને બે ઓલું ખાય એટલે ને એટલા બસ પાછું ઉપાધિ વાળું થાય એમ. સેન્ટરમાં સાકું રાખીને મેં બગાડે આ તો છે ખુલ્લું વાસણ વધારે સફાઈ કરવાનું વધારે. વેદાંતભાઈ દ્વારા શેવડી ફોલવાનો કાર્યક્રમ ચાલુ થયો છે અને ક્રોસ થઈ જ જશે. એ જો ક્રોસ. વાહ વેદાંત વાહ. હા ભાઈ વાહ સીધું કાપતા આવડી નહીં કેટલા આવડી ગયું ઘડીકમાં આવડી ગયું તને. મૂકો કરી નાખો.